સામે તમે જુઓ, જે પૈસા અને સંપત્તિનો દેખાડો કરે એની સેવા જુદી હોય અને સામાન્ય માણસ સેવા કરે એ સેવા જુદી હોય છે. ભગવાન દ્વારિકાનાથ હસ્તિનાપુરના મહેલમાં રહ્યા સાહેબ. બપોરના 12 વાગ્યા. દુર્યોધને દુશાસને એકબીજાને ઈશારા કર્યા એ ભોજનનો સમય થયો છે. દુશાસને કહ્યું કૃપાનાથ મહાપ્રસાદનો સમય. દ્વારિકાનાથે કહ્યું દુર્યોધન આજે મારે નિર્જલા એકાદશી, હું કોઈના ઘરનું પાણી પીતો નથી. પ્રભુએ મનમાં વિચાર કર્યો જેના ઘરનું મારા વિદુર કાકા ના ખાય એના ઘરનું મારાથી કેમ ખવાય. રાત્રિનો સમય થયો, ભગવદ અનુગ્રહ થયો. પ્રાતકાળમાં ભગવાન દ્વારિકાનાથે દુર્યોધનને કહ્યું કે બેટા હું તારા મહેમાન તરીકે આવ્યો નથી, પાંડવોના દૂત તરીકે આવ્યો છું. અને દુર્યોધન એકદમ ઉભા થઈ અને ભગવાનનું ભયંકર અપમાન કર્યું. કહ્યું કે દ્વારિકાનાથ કાન ખોલીને સાંભળી લો, મહેમાન તરીકે આવ્યા હોય તો વેલકમ, અને પાંડવોના દૂત તરીકે આવ્યા કાન ખોલીને સાંભળી લો, સોયની અણી મૂકવા જેટલી જગ્યા પણ હું તમને આપવા તૈયાર નથી. અને આ જ શબ્દ સાંભળતાની સાથે ભગવાને કહ્યું ઉદ્ધવ ચાલો ઉભા થઈ જાઓ. ઉદ્ધવ ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર બટ્ટી કેરો રોટલો ને કાજળિયાની ભાજી. બટ્ટી કેરો રોટલો ને કાજળિયાની ભાજી. રુચિ રુચિ ભોગ લગાવો ઉદ્ધવજી ચાલો વિદુર કાકા દરવાજો ખોલો, કાકા દરવાજો ખોલો. હળવે રહીને ભગવાન દ્વારિકાનાથે દ્વાર ખોલ્યું. વિદુર સુલભાની ભગવાનની ભક્તિમાં એટલા સમર્પિત દ્વાર પર કોણ આવ્યું છે તે ખબર નહીં છે. હળવે રહીને હરિએ દ્વાર ખોલ્યા અને ભાગવતજી કે ભગવાન માટીના ચૂલા પર બેસી ગયા. વિદુર ને સુલભાજી નિકટમાં આવ્યા. દ્વારિકાનાથને વંદન કર્યા. કૃપાનાથ કુશળ છો? કુશળ છો? અને કહ્યું ને ભાઈ, કોઈક વાર હૃદયની મજબૂત વ્યક્તિ બહારથી હસે પણ અંદરથી રડી લે. અમુકની સ્થિતિ જોઈ કે સામેવાળી વ્યક્તિને દુઃખ ના થાય ને એટલે વ્યક્તિ એના દેખતા ના રડે પણ અંદરથી રડતી હોય સાહેબ. દ્વારિકાનાથે જોયું કાકા બધું કુશળ છે, ક્યાં ઓલો મહેલમાં રહે છે ને ક્યાં તમારી દશા. ભગવાન દ્વારિકાનાથે હળવે રહીને કહ્યું કાકા એક વિનંતી છે, 1.5 દિવસથી ભૂખ્યો છું, ભોજન નથી કર્યું. દ્વારિકાનાથે કહ્યું કાકા પ્રેમ હોય ત્યાં ભોજન થાય, વેમ હોય ત્યાં ભોજન ના થાય.
વિદુરજીએ ઈશારો કર્યો, શુલભાજી. ભગવાનને ભાજી આપી. પ્રભુ ભાજી આરોગો. અને શુલભાજીને જોઈને ભગવાન દ્વારિકા નાથને માં યશોદા યાદ આવ્યા. માં જો વધારે ભૂખ લાગી છે. અને શુલભાજીએ કીધું, સાંભળો છો, પાછળ વાળામાં જઈને કેળા લઈ આવો. શુલભાજી કેળા લઈને આવ્યા. વિદુરજી કેળા લઈને આવ્યા. જલથી ધોયા. શુલભાજી નિકટમાં બેઠા. વિદુરજી ઉભા બેઠા બેઠા દર્શન કરે છે. નથી બોલાતું, નથી ચલાતું. એક છોડું ભગવાનના મુખમાં બીજું મૂક્યું, બીજું મૂક્યું, ત્રીજું મૂક્યું, અને પાંચમું છોડું ભગવાનના મુખમાં મૂકવા જાય. વિદુરજી કહ્યું, આ શું કરો છો તમે? શુલભાજી હાથ ખેંચવા જાય, ભગવાને હાથ પકડ્યો અને હળવે રહીને કહ્યું, કાકા તમને ખબર નહીં પડે. કારણ કે છે ને, સબસે ઊંચી પ્રેમ સગાઈ, सबसे ऊंची प्रेम सगाई, સબસે ઊંચી